ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકમાં 2020 અનુરૂપ અભ્યાસ માળખું સુદૃઢ બનાવવાનો પ્રયાસ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। જૂનાગઢથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ જૂનાગઢ 11 ફેબ્રુઆરીના રોજ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ ગુણવત્તાયુક્ત અને લવચીક અભ્યાસ ઉપલબ્ધ કરાવવા સમાજશાસ્ત્ર, ગુજરાતી, ઇતિહાસ, હિન્દી, મનોવિજ્ઞાન અને પોલિટેકનિકલ સાયન્સ વિષયોની બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠકોમાં કુલપતિ પ્રોફેસર ડોક્ટર પ્રતાપસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યુનિવર્સિટી ભવન ખાતે યોજાઈ હતી। કુલપતિશ્રીએ જણાવ્યું હતું કે સમયના બદલાતા આયામો, સંશોધન અને ટેકનોલોજીના વિકાસને ધ્યાનમાં રાખીને અભ્યાસ માળખું નવેસરથી તૈયાર કરવું જરૂરી છે। વિદ્યાર્થીઓને સમાવિષ્ટ અને સમાન ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે રોજગારલક્ષી કૌશલ્યો, સમસ્યા ઉકેલ ક્ષમતા અને વિવેચનાત્મક વિચાર શક્તિ વિકસે તેવા અભ્યાસ પર ભાર મૂકવામાં આવ્યો। બહુવિદ્યા શાખાથી અભ્યાસ, બિગ ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ક્ષેત્રોની વધતી માંગને ધ્યાનમાં રાખીને વિષયોમાં નવી દિશા આપવા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી। બેઠકોની આયોજન વ્યવસ્થા માટે ડોક્ટર મયંક સોનીએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, જૂનાગઢ।